હેલો ગાઈસ, તો કેમ છો બધા? તમે મજામાં? મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વ્લોગ ચાલુ કર્યો છે સાંજના 4 વાગે અને આજે સર રોધણસટ તો મેડમ જઈને આવ્યા પછી ઊંઘી ગયા હતા અને એ વ્લોગ કર્યો તો એન્ડ. તો આ એ વ્લોગ કરીને એન્ડ કરીને આ વ્લોગ અહીંયા શરૂઆત કરીએ છીએ આપણે. અમે એને ઊંઘી ગયા પછી પપ્પા ચા પાણી કરીને જ્યાં મમ્મી ચા મૂકવા જઈએ. આ ઘરમાં કોઈ નહીં અહીંયા. તો મમ્મી ચા પાણી કરવા જઈએ. ચા પાણી કરીને એને ઘરે આવી કંઈક રોધવા માંડે કારણ કે આજે રોધણસટ. તો તમે બધા શું રોધણસટમાં બનાવશો એ પણ કોમેન્ટમાં કરજો. જો જઈને આ દાનું થેલીને બહારના બહાર પડ્યું હતું અને તડકો આટલો નીકળ્યો. હા, અમે કેટલા વાગે આવ્યા હતા? 3 વાગે અને વાગ્યા છે 4. 3 વાગે આવીને વ્લોગ એન્ડ કરી અને એડિટ કરીને અપલોડ થવા મૂક્યો. અને આ વ્લોગ હવે ચાલુ કરશો. ફોનમાં ચાર્જિંગ બી નહીં. ચાર્જિંગ ફોન મૂકી દઈએ. અને જો મમ્મી કોઈક ઉપાડીને લઈને આવી વાહણ હવે ચા પાણી કરીને બહાર વાંચવા મંડી પડીએ કારણ કે કાલ ઘાટું ખાવાનું આખો દાડો એટલે મમ્મી મેથીને એવું લઈને આવી છે કાલનું. તો કાલ મેથીને એવું સમારી દીધું તે સારું થયું કારણ કે આજે અમે મેળામાં જઈને આવ્યા આવીને પછી થોડી વાર ઊંઘ્યા એટલે મેથીને એવું કાલનું સમારી દીધું હતું મમ્મીએ. તો હવે ચા બા પીને ફ્રેશ થઈને ભાઈ તમને રસોઈ બતાવીએ અને અમે શું રોધીએ એ પણ બતાવીએ. તમે પણ કોમેન્ટ કરજો. જુઓ મ્યાઉ આવ્યું મ્યાઉ 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 બિલાડી આવી જો ગાઈસ અમારા ઘરે. એક કાબર ચિત્રી બિલાડી એક નકરી કારી. હા ચલો પછી મળીએ ગાઈસ. થોડી વાર બિચારાને બેસી ગયો જો ચેવ બેસી ગયો જો બિચારા. આ બધે અંધારીને આવી જો મુલ્લો સાટલે અમારા ઘરની હોમે આ બાજુ જો. પહેલાં આપણે કાચ બાચ વાંખી દઈએ ગાઈસ. વિડીયો નહીં ઉતરતો. જો યાડ્યા સવા જો ગાઈસ વાગવામાં 5 વાગ્યા છે. મમ્મી આ બાજુ તેલ કાઢે છે ડબ્બામાં. લોટ તૈયાર કરીને મૂક્યો. હા હવે પૂરી બનશે અને વડા બનશે, ચટણી બનશે, પછી કંકોડોનું શાક બી બનશે, બધું બનશે. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. જો ચા હાલ જ બનાવીને મૂક્યો હા ઊંઘી જતા પછી તો ચા બા પહેલાં પી લઈએ. ચા નાસ્તો કરીને પછી રોધવા માંડીએ એટલે મોડું થાય તો ચાલો. પણ જો આ વડા પૂરીઓ અને આવી રીતે આખી રોટલી કરીને પછી પાલું મૂકીને કટિંગ કરી દઈએ. આવી રીતે કોણ પૂરીઓ બનાવવા અમારે જે રીતે એ પણ કોમેન્ટ કરજો. જો અભી મજા આયેગા ના ભીડો. આ તૈયાર થઈ ગયો. આ બાજુ મમ્મીએ તેલ મૂકી દીધું. હવે થઈ જાય આટલું વાર હવે આટલો લોટ રહ્યો થઈ જાય એટલે સીધું તરવા. ને વાગવામાં 9:10 થઈ ગઈ. હજો મમ્મી તરવા બે હા અને હું પૂરીઓ બનાવું. મમ્મી વડા બનાવી દીધા. હવે તો ખાલી તરવાનું જ છે એને. જો ગાઈસ 5 વાગે રાંધવાનું ચાલુ કરી દીધું. 6 નહીં 6 વાગે ફરીથી ચા પીધો. 7 વાગે જો પૂરીઓ વડા થઈ ગયું છે. આ બાજુ છે અલગ પૂરીઓ. હા બધી પૂરીઓ તો એક જ છે પણ અલગ અલગ મૂકી મારતી નહીં એટલે. આ બાજુ ખીચડી થાય છે. મમ્મી કોઈક તરી મેલી બે. હવે મરચાં બનાવશો, શાક બનાવશું, પછી બીજી ઘરે ખાવા અત્યારે માટે રોટલી બનાવશું. જો જેવું બધું રોધીને પછી બધું સાફ કરીને ગેસ ઠંડો કરીને મૂકી દેવો પડે. આજ પા શીતળામાં આવશે એટલે આમ તો અડાય નહીં પણ સવારે પપ્પા ચા મૂકશે ગેસ ઉપર પણ બધું સાફ બાફ કરીને મૂકી દેવું પડે નહીં. પહેલાં કેવું હતું કે મમ્મી વાર્તા રાતે ચૂલો પહેલાં ગાઈસ બધા નહોતો ને તો ચૂલો લેપો પડે બધા. બીજા દાડે લેપો કાલ સાતમના દાડે લેપો પછી કંકુન ચોલા કરે ને ઠારીને ઊંઘવો પડે સટના દાડે એવું હોય. એટલે પૂરીઓ બુરીઓ હવે થઈ જાય એટલે હવે ઠરે ને એટલે થોડું ઢોકી ને પછી હા એવું ધ્યાન રાખજો બધા. દર્શન કરજો આવો તો. હવે પૂરે ટોકીને મૂકી દઈએ ગાઈસ. પછી મમ્મી રોતો તો હજી બીજું કામ કરીએ. એટલે હું જો ગાઈસ પહેલાં ઘરેથી હું આવી પહેલાં ચા પીધો હતો ને તો બધાના ચાના વાસણ એવું ઘસી દીધું છે. વાગવામાં 7 વાગી ગયા છે અને શું કરવાનું છે મમ્મી વડા પૂરીઓ બનાવી દીધી છે, તળી દીધી છે અને ખીચડી મૂકીએ મરચાં તર્યા છે અને હું આ ઘરે ખીચડી મૂકીને મરચાં તરે છે. પછી હું આ ઘરે હે ને કંકોડા પપ્પા હાલ જ ખેતરમાં લાવ્યા હા
તો એ કંકોડાનું શાક અત્યારે બનાવવાનું મોડ આવે એટલે કાલ બગડી ના જાય કાલ માટે. અને જો એ કંકોડાનું શાક અત્યારે જેને ખાવું હશે એ ખાશે, બાકી કાલ શાકને રોટલી બપોરે નાસ્તા જે બધા કરશે એટલે આજે તો ભાઈ ભાજી પાઉં મંગાવીએ. તો થોડા કંકોડા અને થોડા કંકોડા બીજા એમ કહી બધા ભેગા કરીને સમારી દઈએ. તો મમ્મીને હું કહીને આવીશું કે તું હે ને ખીચડીને મરચાં બનાવી દે અને લોટ બાંધીને મૂકી, એટલે કંકોડા સમારીને હું આપવા જાઉં એટલે મમ્મી શાક વગાડી દે, હું ભાઈ રોટલી બનાવી દઉં. તો કામકાજ ફિનિશ થઈ જાય. જો મરચું બનાવવાનું. હા એ આટલા લાયા જુઓ. આમાં 2 ત્રણ પડે. હા આમાં પડે. હા જુઓ આ પડે. હા અને આ પડે. પણ હાલ જ પપ્પા લાયા તાજા, એટલે તાજા કંકોડાનું શાક સમારી દઈએ પહેલાં. ચલો ગાઈસ ખાવા. જો 9 વાગ્યા. હું મમ્મી અને અમારા કાકાનો છોકરો છે. બસ અમે ખાઈએ છીએ. આ મરચો બનાવ્યા, મરચો ખીચડી કંકોડાનું શાક. આ બધા ખાઈ જા ના લે. અમે શું કરવાનું? કાલ તો 7 6 ગાઈસ એટલે કંકોડિયા બધે અને વડા પૂરી. અલે એટલામાં શું કાઢું બુડા? કંકોડા ભાવ નાખીને તો મરચું આલો, મરચું તેલ. જો લાલ મરચું. કંકોડા હું કડવા લાગે ગાઈસ. લે મને કંકોડા લે ને, મને તો ભૂખ લાગી જાય. જો ચલો કંકોડાની સબ્જી ખાવા. આ કંકોડા આજે ખાવાના ને કાલે ખાવાના. ઉગાના જે ખાવું મરચા ઈ ના લીધું ખાવાના. ચલો તારા અમે ખાઈ લઈએ પહેલાં. આ રીતે જો ગેસ બધું ખાવા પીવાના 9:30 થઈ ગયું છે. આ વાસણ ભરીને ઘસવાના છે. આ મરચાં ને ફ્રીજમાં મૂકી દે એટલે બગડે નહીં. આ બાજુ મમ્મી ગેસ સાફ કરે છે, કારણ કે હા પહેલાં તો ચૂલા હતા એટલે વસ્તી ચૂલો ઠારતા અને બધું લેપીને ઊંઘતા એ બધું કરતા. પણ હવે તો શીતળામાં બધું સાફ કરી અને આ ઘરે વારી કચરો વારીને જઈએ. હવે આટલા વાસણ હતો ઘસી દઈએ અને હવે અમે થોડી વાર લાઈવ કરીએ, બેસીએ, પછી થોડી વાર સૂઈ જઈએ. રાતવામાં તો પેલું પૂરીઓ અને મરચું એ બધું બનાવ્યું તમે જોયું. બસ હવે આ સાફ કરીને મૂકી દઈએ. રાતે શીતળામાં બધાના ઘરે વધારશે ચૂલામાં રોટવા. તમે પણ ધ્યાન રાખજો. અને ગાઈસ અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ. જો ચલો આ બધું લઈ અને જઈએ. હવે 9:30 થયા.